તો આજે સેન્સેક્સની એક્સપાયરી છે અને સેન્સેક્સની એક્સપાયરીના દિવસે પણ બજારમાં થોડાક વાઇલ્ડ મૂવ્સ આવતા જોવા મળે। આજે જુઓ તો બજારે ફરી એક વખત 25,800 ઉપર જવાનો પ્રયાસ કર્યો, ન થયો, અને ખાસ કરીને નીચેમાં 25,600 તોડવાનો પ્રયાસ થયો, એ પણ સફળ ના થયો અને દિવસના અંતે લગભગ 5% જેટલા ઘટીને આપણને નિફ્ટી બંધ થતી જોવા મળી। સેન્સેક્સની અંદર પણ આજના દિવસે લગભગ 600-700 પોઈન્ટના એક ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ દિવસના અંતે ત્યાં પણ એક ઘટાડો આવ્યો। નિફ્ટી બેંકમાં આજે તેજી જોવા મળી હતી, પરંતુ દિવસનો અંત થતાં ત્યાં પણ જુઓ ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। પરંતુ ખાસ વાત આજે જે મિડ કેપમાં ઘણા બધા પરિણામો આવ્યા, એને લઈને મિડ કેપ અને સ્મોલ કેપમાં આજના દિવસે તમને સારી તેજી જોવા મળી। મિડ કેપ 5% જેટલો વધીને બંધ થયો, સ્મોલ કેપમાં 0.5% વધારેની તેજી આવી। કયા સેક્ટર્સ આજના દિવસમાં ફોકસમાં રહ્યા એની વાત કરી લઈએ તો જુઓ મેટલમાં એક સારી તેજી રહી, પીએસયુ બેંકોમાં ખરીદદારી રહી, કેપિટલ માર્કેટ શેર, સરકારી કંપનીઓ, આ બધી જ આજે તમને ખરીદદારી જોવા મળી। પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ આઈટી કંપનીઓ ખાસ ફોકસમાં, રિયલ્ટીમાં એક મોટું દબાણ જોવા મળ્યું, ઓટો અને એફએમસીજી પણ એક દબાણ સાથે જ આજના દિવસે બંધ થયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં જે ખરીદદારી તમને જોવા મળી એમાં જુઓ ખાસ કરીને ટાટા સ્ટીલ, એનટીપીસી, એક્સિસ બેંક, હિન્ડાલ્કો જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે સારી ખરીદદારી રહી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ ખાસ કરીને એશિયન પેઇન્ટ, ટીસીએસ, મારુતિ અને સન ફાર્માના કાઉન્ટરમાં આજે વેચવાલી હતી। મિડ કેપમાં આજે ખાસા એવા મૂવ જોવા મળ્યા। યુનિયન બેંક પરિણામ બાદ આજે લગભગ 8%ની તેજી દર્શાવી। આ ઉપરાંત નાલ્કો, એન્ડરસિન બેંકમાં પણ સારી તેજી રહીને યુનિયન બેંકના પરિણામો બાદ આજે તમામ પીએસયુ બેંકોમાં પણ તમને તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો। જ્યાં આગળ તમને ઘટાડો આવતો જોવા મળ્યો છે એમાં જુઓ ખાસ કરીને ટાટા એલેક્સી પરિણામ બાદ 5% જેટલો ઘટ્યો, પોલીકેબ આજે એક બ્લોક ડીલ થઈ ત્યારબાદ ઘટાડો આવ્યો, અને એમ્ફેસિસ અને કલ્યાણ જ્વેલર્સ પણ ઘટીને બંધ થયા છે। હવે જુઓ છેલ્લા 3-4 દિવસથી 25,600ના લેવલ માર્કેટ ડિલિજન્ટલી સપોર્ટને જાળવી રહ્યું છે, એટલે જે શુક્રવારે આપણે હવે જ્યારે આવીશું ત્યારે ખાસ કરીને જો કોઈ બહુ મોટો ઘટાડો 25,600ની નીચે નથી આવતો ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી, પરંતુ 25,600 જો બ્રેક થાય છે તો કદાચ આપણને ઘટાડો માર્કેટની અંદર વધતો જોવા મળી શકે છે।